અમદાવાદથી સમાચાર નિકોલમાં ઉભરાતી ગટરની સાથે રસ્તાની પણ બિસ્માર સ્થિતિ। નિકોલ ગામ તરફ જવાનો રસ્તો 2 મહિનાથી તૂટેલો છે। સ્થાનિક વેપારીઓએ પણ મહાનગરપાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો। 2 મહિના પહેલા પાણીની લાઈન નાખવાની કામગીરી થઈ હતી, જે બાદ કોર્પોરેશને રોડ મોટરેબલ ન કર્યો, સાથે તૂટેલી હાલતમાં હોવાથી પાણી છાંટીને માત્ર માટી બેસાડીને કામગીરી કરી। ધૂળ ઉડવાના કારણે સ્થાનિક વેપારીઓ અને વાહન ચાલકોને પરેશાની થાય છે। एक तरफ अमदावाद महानगरपालिकाનું તંત્ર જે ગોપાલ ચોકમાં ગટરિયા પાણીની સમસ્યાથી મુક્તિ નથી અપાવી શકતું, આ તરફ નિકોલ વિસ્તારના રોડ રસ્તાની વાત કરવામાં આવે તો તેની પરિસ્થિતિ પણ બિસ્માર છે। લગભગ 4 મહિના પહેલાં ડ્રેનેજની કામગીરી માટે આ રોડ ખોદવામાં આવ્યો હતો અને તે બાદ આ રોડ છે તેને લેવલ સરખું કરવામાં આવ્યું જ નથી। દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવી રહ્યા છીએ। સીધો જે આપ ગેટ જોઈ રહ્યા છો તે નિકોલ ગામમાં જવાનો દરવાજો છે અને આ પ્રકારના રસ્તા કોઈ ગ્રામીણ વિસ્તારમાં હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। વરસાદી પાણી દરમિયાન વરસાદના પાણી ભરાયા બાદ આ રોડ તૂટતા હોય છે, પરંતુ અહીંયા આગળ સ્થાનિકો છે તેમની સાથે વાત કરશું। સાહેબ, આ રોડ આવો છે કેમ? પહેલેથી આવો છે કે હમણાં થઈ ગયો છે? હમણાં લાઈન નાખીને કે પાણીની કે ગટરની લાઈન નાખી ઘણો સમય થયો છે, પણ આ લોકો કામ ચાલુ કરતા જ નથી અને બધું કામ ચાલુ કર્યું તો બધું લેટ કર્યું। આવી મહાનગરોમાં આવી રીતના કામ ન હોય તો દિવસે ખોદે ને રાતે રોડ બની જાવ જો તો મહાનગર કહેવાય, મહાનગર ન કહેવાય। આ તો અમારા ગામડામાં આવું જ છે। આ કેટલા ટાઈમથી આ રોડ આવે? હા તો 2 મહિના થશે આવો। 2 મહિના પછી પાછું ચોમાસું આવશે તો આ હાલત નહીં કરે, આ લોકો કરવાના જ નથી। ચોમાસામાં તો કામ બંધ થઈ જાય, આમે એવો કમ્પ્લીટ બંધ થઈ જવાનું, એટલે આખું નિકોલ આવું ખોદી નાખ્યું છે। એટલે મેન પ્રશ્ન એ છે કે કોર્પોરેશનને અને જે કાંઈ અધિકારીઓ છે, મહાનગર બનાવીએ તો આમ ન બને અને રાત દિવસ કામ કરવું પડે તો મહાનગર બને। આપણે કામગીરી પતી એની પછી આપણે રજૂઆત કરી ખરી કે ભાઈ આ રોડ સરખો કરો, કરી ખરી? એમાં અમારે રજૂઆત ના કરવાની હોય ને, એ તો કોર્પોરેશનને જોવાનું હોય ને। અહીંથી બધાય કાઉન્સિલરોને, ધારાસભ્યને, સાંસદને છૂટાઈને મોકલ્યા છે તો એ લોકોને જોવાનું હોય ને। આ બધું મત જોવે ત્યારે જ આવવાનું ના, પછી અમારે રજૂઆત કરવા જવાની। આ લોકો એનામાં આવે આ બધું કામ। વેપારીઓને કેવી હાલાકી પડાના? વેપારીઓને આ સાઈડ તો વાહન આવતા જ નથી। આ બધું ખોદ્યું છે ને એ બધું વાહન જ નથી આવતા, અને આ તો હમણાં પાણી સાઈટ્યું છે આ લોકોએ, બાકી પાણી નહીં સારતા ને નકરી માટીની ડૂમમાં જ ઉડે। 2 મહિના પહેલા કામગીરી પૂર્ણ થઈ હતી અને તે બાદ આ પરિસ્થિતિ છે। ટેક્સ ભરો છો ને? કોમર્શિયલ ટેક્સ તો ભરો છો? તો ભરીએ જ છે ને। પછી આ વ્યવસ્થા કેમ નથી મળતી? એ ખબર 6 મહિનાથી કંટાળી ગયા છે અમે તો। માટી શું શેના કારણે આવી પરિસ્થિતિ? આ ગટરના ભૂંગળા નાખવાના હતા, એમાં ખોદ્યું હતું, એ પછી હજુ કંઈ રોડ બન્યો નહીં। હજી આવો છે રોડ? આ જ રોડ છે, આ જ કન્ડિશનમાં। હવે 2 મહિના પછી ચોમાસું આવશે કાકા, અહીંયાથી પસાર થતો ડર લાગે ખરો? કારણ કે આ તો સંતુલન બગાડે એવો રોડ છે। હા, એ તો એમાં શું છે, કોર્પોરેશનની જવાબદારી, કેનાલનું કામ ચાલે છે ને, એટલે આ લાઈન એમાં જોડવાની હતી, બરાબર? એટલે એ લાઈન કેનાલનું કામ પૂરું થઈ જાય ને એટલે રોડ ચાલુ થઈ જાય બને। તો જે લાઈન નાખવાની હતી પાણીની, તેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ થઈ છે। અને વેપારીઓની માનીએ તો આ જે રોડ છે તે કાચો હોવાના કારણે ધૂળ પણ અત્યંત ઉડે છે, પણ તેને પાણી છાંટીને કોર્પોરેશનનું જે તંત્ર છે તે આ ધૂળ બેસાડી રહ્યું છે।